મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં છો ને? સુપ્રભાત, વેરી વેરી ગુડ મોર્નિંગ. તમે બધા એવું વિચારતા હશો, રોજ મેડમ આવીને એક ને એક વસ્તુ બોલ કરે છે નહીં, એટલે આજે મેં કંઈક અલગ કીધું તમને લોકોને. ચાલો, તો આજે આપણે ગુજરાતી વિષય તો ભણીશું, પણ આજે આપણે કશું જ લખીએ નહીં, ફક્ત પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીશું. આપણે જે ગુજરાતી પાઠ 2 ચાલી ગયો એનું આપણે આજે ફક્ત રિવિઝન કરીશું. એટલે તમારે ફક્ત ધ્યાનથી સાંભળવાનું છે, કશું જ લખવાનું નથી, ના નોટ ખોલવાની છે, ના ચોપડી, કશું જ નહીં. ફક્ત મને તમારે ધ્યાનથી સાંભળવાની છે. આજે હું સવાલ જવાબો, ખૂટાક્ષરો, વિરુદ્ધાર્થી શબ્દ કોણ કોને કહે છે, બીજા 2 નામ આપો, બરાબર ને? વાક્ય પરથી એટલે કે શબ્દ પરથી વાક્ય બનાવો, એનું આપણે આજે ફક્ત રિવિઝન કરીશું. બરાબર બાળકો? તો તમે બધા રેડી છો? તો ચાલો દરેક જણ બેસી જાઓ શાંતિથી, અદબ પાડી. હું આજે તમને પૂછપાઠ 2 નું ફક્ત રિવિઝન કરાવીશ, તમારે મને સાંભળવાની છે. ચાલો આપણે આજે રિવિઝનમાં પહેલેથી શીખીશું. તો શરૂઆત કરીશું. ગુજરાતી પાઠ 2 પાઠનું નામ છે શું છે? બધાને મોઢેથી જ કહ્યું હશે કે બેટા મારી આંગળી ઝાલી લે. બરાબર બાળકો? ચાલો હવે અહીંથી હું પાઠ વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. આ પાઠની અંદર અમુક સવાલ જવાબ આપણને એના જવાબો મળી જાય છે. બરાબર ને? ઈદનો તહેવાર હતો. સવાલ પૂછે કે કયો તહેવાર હતો? તો આપણને યાદ રહેવું જોઈએ કે ઈદનો તહેવાર હતો. નમાજ પછી મેળો ભરાવાનો હતો. હવે મેળો ક્યારે ભરાવાનો હતો? તો આપણે જવાબમાં સવાલ પૂછાય તો આપણે જવાબ લખી જોઈએ કે નમાજ પછી મેળો ભરાવાનો હતો. મદીના શહેરમાં સવારથી છોકરા બોલતા હતા. હવે એવું પૂછે કે કયા શહેરમાં મેળો ભરાવાનો હતો? તો આપણે જ્યારે મેડમ ચલાવ્યું હોય અને મેં ધ્યાનથી સાંભળ્યું હોય તો આપણે એનો જવાબ લખી શકીએ કે મદીના શહેરમાં મેળો ભરાવાનો હતો. સવારથી છોકરા બોલતા હતા. શું બોલતા હતા? કે નવા નવા કપડાં પહેરીશું, બાપાની આંગળી ઝાલી મેળામાં જઈશું, ખાઈશું, ફરીશું, મજા કરીશું. બરાબર? મેળામાં જવાનો વખત થયો. બધા છોકરા મેળામાં જવા લાગ્યા. બધાએ પોતપોતાના બાપાની આંગળી ઝાલી હતી. હવે એવું પૂછાય કે બાળકોએ કોની આંગળી ઝાલી હતી? આપણે જવાબમાં લખી શકીએ કે બાળકોએ પોતપોતાના બાપાની આંગળી ઝાલી હતી. એક છોકરો રસ્તાની બાજુએ ઊભો હતો. તે બધાને જતા જોતો હતો. તે ઊભો રડતો હતો. તેનું કોઈ ન હતું. કોઈ તેની સામે જોતું ન હતું. હવે બાળકો સવાલ પૂછાય કે રસ્તાની એક બાજુએ કોણ ઊભું હતું? તમે લખી શકો કે રસ્તાની એક બાજુ છોકરો ઊભો હતો. બરાબર? એક મોટા માણસની નજર તેના પર પડી. તેમને પાસે આવી વહાલથી પૂછ્યું, બેટા કેમ રડે છે? છોકરો બોલ્યો, મારે મેળામાં જવું છે, મારું કોઈ નથી. કોની આંગળી ઝાલી હું મેળામાં જાઉં? એટલે કોણે બાળકની નજીક આવીને પૂછ્યું? તો એક માણસે. શું પૂછ્યું? તો કે બેટા કેમ રડે છે? બરાબર? પેલા દયાળુ માણસે છોકરાને કહ્યું, બેટા મારી આંગળી ઝાલી લે. આજથી તું મારો બેટો છે, હું તારો બાપ. છોકરાએ તેમની આંગળી ઝાલી લીધી. તે મેળામાં તેમની સાથે ગયો. મેળામાં તેને બહુ મજા આવી. કોણ હતા દયાળુ માણસ? તો છોકરાએ કોની આંગળી ઝાલી હતી? તો દયાળુ માણસની. બરાબર? તો એ દયાળુ માણસનું નામ શું હતું? કોણ કહેશે? તો એ દયાળુ માણસનું નામ હતું હજરત મોહમ્મદ પયગંબર. બરાબર બાળકો? તમને સવાલ પૂછે કે છોકરાએ કોની આંગળી ઝાલી હતી? તો કે દયાળુ માણસ. પછી એવું પૂછે કે દયાળુ માણસનું નામ શું હતું? તો તમે નામ યાદ હોય તો તમે લખી શકો છો કે દયાળુ માણસનું નામ હતું હજરત મોહમ્મદ પયગંબર. બરાબર બાળકો? આ હતો આપણો પાઠ. ચાલો હવે આપણે પ્રશ્ન તરફ જઈશું. નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું હતું આપણે કયો તહેવાર હતો? તો આ ને બાળકો કે ઈદનો તહેવાર હતો. પછી બીજો સવાલ, મેળો ક્યારે ભરાવાનો હતો? તો આયો ને સવાલ કે મેળો નમાજ પછી ભરાવાનો હતો. બરાબર બાળકો? સવાલના જવાબો તમે જ્યારે પણ હોમવર્ક કરવા બેસો ત્યારે એને એકવાર વાંચી લેવા અને મોઢે કરી લેવા. ગમે ત્યારે ટેસ્ટ હોય, પરીક્ષા હોય કે ગમે ત્યારે કશું પણ હોય અને કોઈ પણ સવાલ પૂછે તો તમે એનો જવાબ આસાનીથી લખી શકો. પણ ક્યારે? જ્યારે તમે એને મોઢે કર્યા હોય ત્યારે. બરાબર? એટલે જેને ના કર્યા હોય સવાલ જવાબો, ખોટા અક્ષરો,
પછી વિરુદ્ધાર્થી શબ્દ આડાઅવળા તે બધા તમે બાળકો કરી દેજો, બરાબર. પછી ત્રીજું, મેળો કયા શહેરમાં ભરાવાનો હતો? તો આપણે જવાબમાં લખ્યું મેળો મદીના શહેરમાં ભરાવાનો હતો. મેળો મદીના શહેરમાં ભરાવાનો હતો. પછી છે છોકરાઓએ કોની આંગળી પકડી હતી? તો આપણે જવાબમાં લખ્યું છોકરાઓએ પોતપોતાના બાપાની આંગળી પકડી હતી. બરાબર. પાંચમો સવાલ, રસ્તાની એક બાજુએ કોણ રડતું હતું? આને જવાબ કે રસ્તાની એક બાજુએ એક છોકરો રડતો હતો. બરાબર. સવાલ શું પૂછે છે? રસ્તાની એક બાજુએ કોણ રડતું હતું? તો જવાબમાં શું આવશે? રસ્તાની એક બાજુએ એક છોકરો રડતો હતો. સવાલ નંબર 6, રડતા છોકરાને ક્યાં જવું હતું? સવાલ આવ્યો ને કે રડતા છોકરાને મેળામાં જવું હતું. સવાલ નંબર 7, રડતા છોકરાએ કોની આંગળી ઝાલી લીધી? તો જવાબમાં રડતા છોકરાએ દયાળુ માણસની આંગળી ઝાલી લીધી હતી. બરાબર બાળકો. ચાલો સવાલ નંબર 8, એ દયાળુ માણસનું નામ શું હતું? આયો ને સવાલનો જવાબ કે દયાળુ માણસનું નામ શું હતું? તો એ દયાળુ માણસનું નામ હતું હજરત મોહમ્મદ પયગંબર. બરાબર બાળકો. તો આ આપણે સવાલ જવાબ. હવે આવે છે પ્રશ્ન 2, કોણ કોણે કહે છે? હવે તમને કદાચ પરીક્ષામાં પૂછાય આમાંથી કોઈ પણ બે વાક્ય, તો તમારે યાદ રાખવાનું કે આ વાક્ય કોણ કહે છે અને કોણે કહે છે. બરાબર. તેમાં પહેલું છે બેટા કેમ રડે છે? તો કોણ કહે છે? તો કે દયાળુ માણસ. કોણે કહે છે? તો કે છોકરાને. પછી બીજું વાક્ય, મારે મેળામાં જવું છે, મારું કોઈ નથી. તો કોણ કહે છે? છોકરો. કોને કહે છે? તો કે દયાળુ માણસને. બરાબર. ત્રીજું વાક્ય, આજથી તું મારો બેટો ને હું તારો બાપ. તો આ વાક્ય કોણ કહે છે? દયાળુ માણસ. કોણ કહે છે? તો કે છોકરાને. બરાબર બાળકો. આ કોણ કોણે કહે છે તમારે મોઢે કરી દેવા ના. પ્રશ્ન 3, બીજા બે નામ લખો. પહેલું છે તહેવાર, એમાં ઈદ આપેલી છે, આપણે દિવાળી અને નવરાત્રી લખ્યું. હવે તહેવારમાં જો તમે આ બે નામ યાદ ના રહે તો તમે બીજા કોઈ પણ નામ લખી શકો છો તહેવારના, પણ એવા નામ લખવાના કે જે આપણે આસાનીથી યાદ રહેશે, જે કે ઉત્તરાયણ છે. બરાબર. એવી રીતે તમે લખી શકો છો. પછી બીજું છે રમકડામાં આપણે દડો આપેલો તો આપણે બેટ અને ઢીંગલી લખી. તો તમારે બેટ પણ લખી શકો છો, બોલ પણ લખી શકો છો. પછી બીજું શું લખી શકો છો? તમને જે આવડે રમકડામાં હોવું જોઈએ. બરાબર. પછી મીઠાઈમાં આપણે જલેબી આપેલી છે, આપણે ગુલાબ જાંબુ અને બરફી લખી. તેના સિવાય તમે બીજા પણ લખી શકો છો. બરાબર ને? ચાલો ફટાકડામાં ફૂલઝર આપેલું હતું, આપણે તારામંડળ અને ટેટા લખ્યા. તો તમારે અહીંયા બીજું પણ લખી શકો છો કે ચકેડી છે, કોટી છે, એવી રીતે તમે લખી શકો છો, પણ તમારે એનું બરાબર વ્યવસ્થિત લખવાનું. પછી ફળમાં આપણે કેરી આપેલું હતું, આપણે કેળા ને ચીકુ લખ્યું. તો તમે પપૈયું, દ્રાક્ષ, બરાબર, એ બધું લખી શકો છો. પછી ફૂલમાં આપણે ગુલાબ આપેલું છે, મોગરો અને ચંપો લખ્યો. બરાબર. ચાલો હવે આવે છે પ્રશ્ન 4, વિરોધી શબ્દ લખો. વિરોધી શબ્દ એટલે કે ઓપોઝિટ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓપોઝિટ. હવે આપણે એમાં ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી, જે કોઈ દિવસ બે ભેગું થાય નહીં. બરાબર. ચલો નવો તો જૂનો, મોટો તો નાનો, રડતો તો હસતો, ઘણું તો થોડું, લાંબો તો ટૂંકો, માં તો બાપ, દયાળુ તો નિર્દય, ઊભો તો બેઠો, વહાલું તો અળખામણું. બરાબર. આ વિરુદ્ધાર્થી શબ્દ છે બાળકો. આને કોઈ દિવસ બે ભેગા થાય નહીં. કોઈ હસતું હોય તો કોઈ રડતું હોય. હવે પેલો જે રડતો હોય એ હસતો થઈ જાય, પેલો જે હસતો એ રડતો થઈ જાય, પણ એ બે ભેગા થાય નહીં. બરાબર. ચલો પ્રશ્ન 5, ખૂટતા અક્ષરો લખો. બરાબર. હવે અહીંયા આપણે ખૂટતા અક્ષરમાં જોઈએ. અ ખાલી જગ્યા જ, તો અનાજ. બરાબર. આ મ ખાલી જગ્યા, તો આપણે ખાલી જગ્યામાં લખ્યો લી, તો આ મ લી. ચાંદ ખાલી જગ્યા, તો ચાંદની. પછી નાર ખાલી જગ્યા, તો નાર દ. બ ખાલી જગ્યા રી, તો બક રી. ખ ખાલી જગ્યા ર, તો ખજૂર. અજ ખાલી જગ્યા, તો અજબ.
પછી 8મું મ ખાલી જગ્યા જ તો મગજ, સ ખાલી જગ્યા ક તો સડક, રા ખાલી જગ્યા ડી તો રાખડી. બરાબર, તો આપણે આ ખોટા અક્ષરો જોયા. હવે આવે છે પ્રશ્ન 6, આડાઅવળા અક્ષરો ગોઠવો. અહીંયા લખવાનો રહી ગયો છે, તમે લખી દેજો. બરાબર, આડાઅવળા અક્ષરો ગોઠવો. પહેલું છે હે ત વાર તો તહેવાર, ના મોદી તો મદી ના, હે શર તો શહેર, રો કછો તો છોકરો. પાંચમું આપણે છે લ હાવ તો વહાલ, છઠ્ઠું ડી આંગ તો આંગળી, ડુ દયા તો દયાળુ, જ માન તો નમાજ, જહતર હજરત, હમદમ તો મહમદ. બરાબર બાળકો, તો આ હતા આપણા પ્રશ્ન 6 આડાઅવળા અક્ષરો ગોઠવીને લખ્યા. હવે આવે છે પ્રશ્ન 7, શબ્દ પરથી વાક્ય લખો. બરાબર બાળકો, ચાલો આપણે શબ્દ પરથી વાક્ય જોઈ લઈએ. પહેલો શબ્દ છે તહેવાર, તો એના પરથી આપણે વાક્ય લખ્યું હતું કે ઈદનો તહેવાર હતો. હવે તહેવારમાં તમે જરૂર નથી કે તમે ચોપડીનું જ વાક્ય લખી શકો, તમે એવું પણ લખી શકો કે મને તહેવાર ગમે છે. બરાબર, દિવાળીનો તહેવાર મને ગમે છે. કોઈ પણ વાક્ય લખો પણ એમાં તહેવાર આવવો જોઈએ અને બંધ વાક્ય હોવું જોઈએ. બરાબર, બહુ લાંબુ પણ નહીં લખવાનું વાક્ય કે જેથી કરી તમે વાક્ય બરાબર બેસાડીને ના લખી શકો, વાક્ય રચના તમારી ખોટી હોય. બરાબર, એટલે આપણે નાનું સિમ્પલ સાદું વાક્ય લખવાનું. બરાબર, હવે મેળો, તો મેળો નમાજ પછી ભરવાનો હતો. આ ચોપડીનું વાક્ય છે. આપણે એવું પણ લખી શકીએ કે મને મેળો જોવો ગમે છે, અથવા તો સામે મેળો ભરાયો છે. બરાબર, તો એવું પણ લખીએ કે ચાલો મેળામાં જઈએ. બરાબર, એવી રીતે તમે બહુ બધું લખી શકો છો વાક્ય. પછી ત્રીજું છે દયાળુ, તો એક દયાળુ માણસ હતા. આ તો ચોપડીનું વાક્ય થયું, તો તમે પણ લખી શકો કે મારા પપ્પા દયાળુ છે. બરાબર, મારી મમ્મી દયાળુ છે. બરાબર, પેલો માણસ દયાળુ હતો. એવી રીતે પણ તમે લખી શકો છો. તો બાળકો, આજે આપણે ગુજરાતી પાઠ 2 નું રિવિઝન એટલે કે પુનરાવર્તન જોયું. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે બાળકો? આપણે આજે રિવિઝન કર્યું છે પાઠ થી માંડીને પ્રશ્ન 7 સુધીને, એ બધું તમારે 2 થી 3 વાર વાંચી જવાનું. બરાબર બાળકો, રિવિઝન એટલા માટે કરવાનું કે આપણાને પરીક્ષામાં આમાંથી કંઈ પણ પૂછાય તો આપણાને આવડી જાય. એટલા માટે આપણે રિવિઝન કરીએ છીએ કે આપણે ભૂલી ના જઈએ, આપણું આગળ થોડું યાદ રહે. એટલા માટે આપણે રિવિઝન કરીએ છીએ કે જ્યારે પરીક્ષા હોય તો તમારે આમ બધું વાંચવું ના પડે. એટલા માટે આપણે રિવિઝન કરીએ છીએ. બરાબર, એટલે તમારે જ્યારે પણ તમે હોમવર્ક કરવા બેસો તો તમારે બધું જ શાંતિથી વાંચી જવું. સવાજુ મોડે કરવા, પછી ખોટા અક્ષરો જોઈ લેવા, અવિરત શબ્દ લખવા. બરાબર, શબ્દ પરથી વાક્ય લખવું, એ બધું તમારે કરવાનું કે જેથી કરીને તમને એ આસાની રહે. પરીક્ષા હોય, ટેસ્ટ હોય, કોઈ શું પણ હોય તો તમે એને આસાનીથી જવાબ લખી શકો. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? ફક્ત તમારે આજે જે રિવિઝન કરાયું છે પાઠથી માંડીને પ્રશ્ન 7 સુધીને, એ તમારે 2 થી 3 વાર વાંચી જવું. આ તમારું હોમવર્ક છે. બરાબર બાળકો, તો હવે આપણે રજા લઈશું, ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ત્યાં સુધીને રજા લઈશું. બાય બાળકો, હેવ અ ગુડ ડે, ટેક કેર, ધ્યાન આપજો.